कल लोकसभा चुनाव के परिणामों का दिन है। मतों की गिनती होने जा रही है। तब वडोदरा में मतों की गिनती के बारे में ज्यादा जानकारी जिला कलेक्टर बिजल शाह की ओर से दी गई है। 20 वडोदरा संसदीय बैठक के कल 98 टेबल पर 19 राउंड में मत गिनती होगी। वाघोडिया विधानसभा के उपचुनाव की भी मतगणना होगी। आपको बता दें कि पॉलिटेक्निक कॉलेज पर मत गिनती के दिन 750 जितने पुलिस जवान तैनात रहने वाले हैं। एक ही काउंटिंग हॉल में 14 टेबल रखवाए गए हैं। 19 राउंड में मतों की गिनती होगी। ऐसे में इस मामले के मद्देनजर जिला कलेक्टर बिजल शाह ने ज्यादा जानकारी दी है। આવતીકાલે પોલિટેકનિક ખાતે વિધાનસભા 20 વડોદરા વિધાનસભા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી એ બંનેની મતગણતરી રાખવામાં આવેલી છે અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઇસીસ અને કેમ્પસ હોય કેમ્પસથી 100 મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવર જવરને નિયંત્રિત કરવાની થાય છે। એટલે વહેલી સવારથી જ એ કોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ 100 મીટરના અંતરે કોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા જવા દેવામાં આવશે। બીજું 3 લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યુરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે। એ સિવાય દરેક ફ્લોર ઉપર ફાયરની ટીમ અને મેડિકલની ઇમરજન્સી ટીમને પણ રાખવામાં આવશે। નિયમો ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે મોબાઈલ ફોન દરેક હોલમાં માત્ર 2 જે ચૂંટણી પંચે નક્કી કર્યા છે એ જે ETPBS અને એનકોરમાં જે OTP આવતો હોય છે એના માટે લઈ જવાના છે। એટલે એક AROનો મોબાઈલ અને અન્ય બીજો જે કોમ્પ્યુટર ઓપરેટર જે હોય છે એટલે જે એનું કામ કરતા હોય એનકોર અને OTPનું એ 2 સિવાય કોઈ પણ ત્રીજો મોબાઈલ કોઈ પણ અધિકારી પણ લઈને અંદર જઈ શકશે નહીં। અને મીડિયાના મિત્રોને પણ હું ખાસ વિનંતી કરીશ કે ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કાઉન્ટિંગ હોલમાં જ્યારે જવાનું હોય તો તેમના મોબાઈલ જે આપણે મીડિયા સેન્ટર જે બનાવેલું છે તેમાં ફરજિયાત મૂકીને જવું પડે એવું છે। અને આપની પાસે જે હેન્ડીકેમ હશે તો હેન્ડીકેમ સિવાયનું ટ્રાયપોડ ઉપરનો કેમેરા પણ લઈને નહીં જઈ શકાય અને મોબાઈલથી પણ શૂટિંગ કરી નહીં શકાય। અને એ પણ જે EVMમાં જે ડિસ્પ્લે થતું હોય કોને કેટલા વોટ મળ્યા કે પોસ્ટલ બેલેટમાં જે ખોલીને જે કાઉન્ટિંગ થતું હોય કે કયો વોટ કોના કેન્ડિડેટમાં ગયો તો એનું બિલકુલ કોઈ શૂટિંગ હેન્ડીકેમથી પણ કરવાનું નથી। એટલે મીડિયાના મિત્રોને પણ મારી આ ખાસ વિનંતી છે કે અમને ભારતના ચૂંટણી પંચની આ ગાઈડલાઈન અને નિયમનું પાલન કરવામાં સહકાર આપે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।